પ્રથમ તો સૌને જય ગૌ માતા। મારું નામ રાઘવભાઈ બારોટ છે અને ઓમકાર સ્વૈચ્છિક ગૌ સેવા ટ્રસ્ટ તરફથી પ્રમુખ સેવક છું હું। અને દર મહિને દર મહિને અમે પુષ્ય નક્ષત્રના દિવસે દર મહિને જ્યારે પુષ્ય નક્ષત્ર આવે ત્યારે અમારા ગ્રુપ તરફથી ગાયોને નિરણ મોકલવામાં આવે છે અને લગભગ દર મહિને અમે 1100 થી 1200 મણ જેવી નિરણ ખરીદી અને 10 થી 12 ગૌશાળાને સાચવીએ છીએ। અને જો બજેટ વધી જાય તો 13 થી 14 ગૌશાળા થઈ જાય છે। અને પ્રથમ તો હું અમારા દાતાશ્રી વડીલો મિત્રોનો ખૂબ જ આભાર માનું છું કે નિયમિત દર મહિને જે રકમ મને 251 થી માંડીને 2500 રૂપિયા સુધી આપે છે, જેના લીધે આ બધી ગૌશાળા સચવાય છે। અને દર મહિને આ જ રીતે બધા મને સહકાર આપે છે, તેથી સર્વે દાતા વડીલો મિત્રોનો હું ખૂબ ખૂબ આભારી છું। જય ગૌ માતા। સેવા લગભગ અમે 4 વર્ષથી કરી છે અને 3 વર્ષથી મારા મિસિસના નામે ઓમકાર સ્વૈચ્છિક ગૌ સેવા ટ્રસ્ટ એવું રજીસ્ટ્રેશન કરાવેલું છે। પ્રથમ તો સૌને જય ગૌ માતા। મારું નામ રાઘવભાઈ બારોટ છે અને ઓમકાર સ્વૈચ્છિક ગૌ સેવા ટ્રસ્ટ તરફથી પ્રમુખ સેવક છું હું। અને દર મહિને દર મહિને અમે પુષ્ય નક્ષત્રના દિવસે દર મહિને જ્યારે પુષ્ય નક્ષત્ર આવે ત્યારે અમારા ગ્રુપ તરફથી ગાયોને નિરણ મોકલવામાં આવે છે અને લગભગ દર મહિને અમે 1100 થી 1200 મણ જેવી નિરણ ખરીદી અને 10 થી 12 ગૌશાળાને સાચવીએ છીએ। અને જો બજેટ વધી જાય તો 13 થી 14 ગૌશાળા થઈ જાય છે। અને પ્રથમ તો હું અમારા દાતાશ્રી વડીલો મિત્રોનો ખૂબ જ આભાર માનું છું કે નિયમિત દર મહિને જે રકમ મને 251 થી માંડીને 2500 રૂપિયા સુધી આપે છે, જેના લીધે આ બધી ગૌશાળા સચવાય છે। અને દર મહિને આ જ રીતે બધા મને સહકાર આપે છે, તેથી સર્વે દાતા વડીલો મિત્રોનો હું ખૂબ ખૂબ આભારી છું। જય ગૌ માતા। સેવા લગભગ અમે 4 વર્ષથી કરી છે અને 3 વર્ષથી મારા મિસિસના નામે ઓમકાર સ્વૈચ્છિક ગૌ સેવા ટ્રસ્ટ એવું રજીસ્ટ્રેશન કરાવેલું છે। પ્રથમ તો સૌને જય ગૌ માતા। મારું નામ રાઘવભાઈ બારોટ છે અને ઓમકાર સ્વૈચ્છિક ગૌ સેવા ટ્રસ્ટ તરફથી પ્રમુખ સેવક છું હું। અને દર મહિને અમે પુષ્ય નક્ષત્રના દિવસે દર મહિને જ્યારે પુષ્ય નક્ષત્ર આવે ત્યારે અમારા ગ્રુપ તરફથી ગાયોને નિરણ મોકલવામાં આવે છે અને લગભગ દર મહિને અમે 1100 થી 1200 મણ જેવી નિરણ ખરીદી અને 10 થી 12 ગૌશાળાને સાચવીએ છીએ। અને જો બજેટ વધી જાય તો 13 થી 14 ગૌશાળા થઈ જાય છે। અને પ્રથમ તો હું અમારા દાતાશ્રી વડીલો મિત્રોનો ખૂબ જ આભાર માનું છું કે નિયમિત દર મહિને જે